જય શ્રી કૃષ્ણ મારા વાલા વિદ્યાર્થીઓ છેલ્લા વિડિયોમાં આપણે એક સરસ મજાનો પ્રમેય સાબિત કર્યો હતો જે પ્રમેયનું નામ હતું આપણે પાયથાગોરસ પ્રતિપ્રમેય એવું ને યાદ રહી ગયો છે આખો કર્યો છે બધાએ કે નથી કર્યો હજી નથી કર્યો ને હવે મોઢે લખવાના છો મુહૂર્ત સારું હતું કે નહોતું ઓકે મુહૂર્ત જોવાનું બાકી હશે બહુ આપણે એવા ન પડવું અંધશ્રદ્ધામાં પણ કરવા માંડવાનું છે એટલે પાયથાગોરસ પ્રમેય પાયથાગોરસ પ્રતિપ્રમેય એ બંને પ્રમેય થઈ ગયા છે એનો અર્થ કે એક વસ્તુ ગંભીરતાપૂર્વક લેજો કે 4 માર્ક માટેનો જે પ્રશ્ન પૂછાય છે આ ચેપ્ટરમાંથી તે ચારે ચાર પ્રશ્નો થઈ ગયા છે તો મોઢે લખવાની રાહ ન જોતા કે આ કયું મુહૂર્ત સારું છે કુંડલી જોડાઈ ગઈ ના લખવા જ મંડો પાકા કરવાના છે ચાર ચાર પ્રમેય ફરી પાછા બોલી દઉં છું 6.1 સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય 6.6 સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ વાળો 6.8 પાયથાગોરસ પ્રમેય અને 6.9 પાયથાગોરસ પ્રતિપ્રમેય એટલે આ ચારે ચાર પ્રમેય આપણે એકદમ સરસ મજાના સમજીને કડકડાટ આવડવા જોઈએ એક પણ સિંગલ ભૂલ ન પડી જોઈએ આપણે ધારીએ તો ન કાપી શકવા જોઈએ એવી રીતના તમારે પાકા કરવાના છે ઠીક છે સર ચલો છેલ્લા વિડિયોમાં જે આપણે પાયથાગોરસ પ્રતિપ્રમેય જોયો હતો તેમાં એક ઉદાહરણ જોયું હતું એક્સ્ટ્રા તરીકે કે ત્રિકોણની બાજુઓના માપ આપેલા હોય અને તે કાટકોણ ત્રિકોણની બાજુઓના માપ છે કે નહીં તે નક્કી કરો અને જો હોય તો કોણની લંબાઈ શોધો તો તેવા જ દાખલા સાથે ફરી પાછા આપણે અત્યારે મળીએ છીએ સ્વાધ્યાય 6.5 ની શરૂઆતમાં પેલો દાખલો છે એવો કંઈક કે નીચે ત્રિકોણની બાજુઓ આપેલી છે તે પૈકી કયા ત્રિકોણો કાટકોણ ત્રિકોણો છે તે નક્કી કરો જે કાટકોણ ત્રિકોણ હોય તેના કર્ણની લંબાઈ શોધો અહીંયા ચાર દાખલા તમને પેલા દાખલા આપેલા છે 1 2 3 4 પેલો લઈએ કે જેની ત્રણ બાજુઓના માપ આપેલા છે 24 સેમી 7 સેમી 25 સેમી મારા જેવા છે તકલીફ પડશે બાકી મારા કરતા હોશિયાર છે તરત થોપડી ગઈ છે બાજુ કાટકોણ ત્રિકોણ જ છે કાં તો તમે નવમા ધોરણમાં શીખવાયું હતું ત્રિપુટી લખાવી હતી 7 24 25 અરે છે પણ મારા જેવા છે ખબર નહીં પડે એના માટે મારે કરવું છે તો લઈએ કે કેમ ખબર પડે તો પાયથાગોરસ પ્રતિપ્રમેય યાદ હોવો જોઈએ આપણને કે કોઈ એક બાજુનો વર્ગ કોઈ એક એટલે મોટી બાજુ એનો વર્ગ બાકીની બે નાની બાજુના વર્ગના સરવાળા જેટલો થવો જોઈએ બરાબર ચાલો તો એના જવાબમાં લઈએ આપણે પેલો દાખલો છે અહીંયા કે અહીં પહેલા તો સૌથી મોટી બાજુ તરીકે 25 સેન્ટીમીટર છે તો 25 નો વર્ગ શું થાય તો કે 625 થાય બરાબર અને બે નાની બાજુના વર્ગનો સરવાળો લઈએ તથા 7 નો વર્ગ વત્તા 24 નો વર્ગ બરાબર કેટલા થાય તો કે 49 વત્તા 24 નો વર્ગ એટલે 576 બેનો સરવાળો થઈને કેટલા આવશે તો કે 625 625 ઈ કોનો વર્ગ છે તો બરાબર 25 નો વર્ગ લખાય તો લખાય કે પાયથાગોરસના પ્રતિપ્રમેય મુજબ શું છે તો કે કાટકોણ ત્રિકોણ છે કેમ તો કે એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો મળી ગયો જો હવે આ પ્રતિપ્રમેય મુજબ કાટકોણ ત્રિકોણ હોય નક્કી થઈ ગયું તો કર્ણની લંબાઈ શોધવાની છે તો તેથી કર્ણની લંબાઈ કેટલી થાય તો જે ભાગ સૌથી મોટું હોય ને કર્ણનો એટલે કે 25 નો વર્ગ ન લખાયો ખાલી 25 સેન્ટીમીટર છે ને કર્ણ છે આ 25 સેન્ટીમીટર સુધી ગયું કર્ણનું માપ થઈ ગયું બસ આવી રીતના આપણે આ બધા દાખલા ગણવાના છે બાકીના ચાલો બીજું જોઈએ તો બીજામાં શું કીધું છે આપણને તો કે 3 8 અને 6 તો એમાં લઈએ આપણે
સૌથી મોટી બાજુ એટલે 8, 8 નો વર્ગ કેટલો થાય તો કે 64. બે નાની બાજુના વર્ગનો સરવાળો કરીએ તથા 3 નો વર્ગ વત્તા 6 નો વર્ગ. 3 નો વર્ગ શું થાય તો કે 9, 6 નો વર્ગ તો કે 36. બેનો સરવાળો કેટલો થાય? આ બંનેનો સરવાળો 36 ને 9 કેટલા થશે તો કે 45. 45 અને 64 બે સમાન છે તો કે ના, નોટ ઇક્વલ લખાય 64. 45 અને 64 સમાન નથી, તો તેથી લખી શકાય કે 3 નો વર્ગ વત્તા 6 નો વર્ગ બરાબર નથી 8 નો વર્ગ. બરાબર ન હોય તો શું લખાય? કાટકોણ ત્રિકોણ નથી, તો તેથી તે કાટકોણ ત્રિકોણની બાજુના માપ નથી. કાટકોણ ત્રિકોણની બાજુના માપ નથી. આ પર બહુ પડી ગયા આપણે. તો હવે કાટકોણ ત્રિકોણ ન હોય તો કોણ થોડો શોધવાનો હોય આપણે? શોધાય? ન શોધાય. એક ત્રીજું લઈએ. ત્રીજું છે 50 સેન્ટીમીટર, 80 સેન્ટીમીટર અને 100 સેન્ટીમીટર. તો એમાં લઈએ કે સૌથી મોટી બાજુ કઈ છે તો કે 100. 100 નો વર્ગ કેટલો થાય? 1000. 1000 થાય? કેટલો થાય? 4 ગુણ્યા 10,000. 100 નો વર્ગ થશે 10,000 તથા બે નાની બાજુ લઈએ એટલે કે 50 નો વર્ગ અને વત્તા 80 નો વર્ગ. તો 50 નો વર્ગ કેટલો થશે? 2500 અને 80 નો વર્ગ તો કે 6400. આ બેનો સરવાળો તો 0 0 9 ને 8 8900 થયું. 8900 10,000 જેટલું મળ્યું તો કે ના, તે ઇઝ નોટ ઇક્વલ શું લખાય? 10,000. કોના બરાબર તો કે 50 નો વર્ગ વત્તા 80 નો વર્ગ બરાબર નથી 10,000. તો કે ઈ પણ કાટકોણ ત્રિકોણ નથી, તો તે કાટકોણ ત્રિકોણની બાજુના માપ નથી. અથવા કાટકોણ ત્રિકોણ નથી તેમ પણ કહી શકો છો કે આપેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ નથી. કેમ તો કે બે નાની બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો નથી થતો એટલા માટે એમ. તો ચોથું જોઈએ તે મુજબ આપણે ચોથા માટે 13 સેમી, 12 સેમી, 5 સેમી છે તો શું આવે? 13 સેન્ટીમીટર, પછી 12 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. તો એમાં જોઈએ, એમાં ચકાસીએ આપણે તો કે અહીં 13 નો વર્ગ, 13 નો વર્ગ કેટલો થાય તો કે 169. યાદ છે ને કે 13 ગુણ્યા 13 સાઈડમાં કરવો પડે. પછી તો કે બે નાની બાજુ લઈ ગઈ 5 નો વર્ગ વત્તા 12 નો વર્ગ, તો 5 નો વર્ગ થશે 25, 12 નો વર્ગ થશે 144. બેનો સરવાળો કરીએ તો મળે છે 169. તો તેથી કહી શકાય કે 5 નો વર્ગ વત્તા 12 નો વર્ગ બરાબર 13 નો વર્ગ થાય છે. તો 5 નો વર્ગ વત્તા 12 નો વર્ગ બરાબર 13 નો વર્ગ થઈ ગયો. તો બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થઈ ગયો. તો કહી શકાય શું? તો કે પાયથાગોરસ પ્રતીક પ્રમેય મુજબ પ્રમેય મુજબ શું આવશે? તો કે તે કાટકોણ ત્રિકોણ છે. જો તે કાટકોણ ત્રિકોણ હોય તો કોણનું માપ શું થાય? તો તેથી તેના કોણનું માપ શું આવશે? તો કે કર્ણનું માપ એટલે સૌથી મોટી બાજુનું માપ એટલે 13 સેન્ટીમીટર થાય. આ બધા એક એક માર્કમાં આવે મિત્રો. આ તો તમે ગણતરી દર્શાવેલી છે, બાકી લખાય એક એક માર્કમાં જ. તો આ યાદ રાખવાનું છે કેવી રીતના કરવું નહીં, કારણ કે એમસીક્યુ નો જવાબ તમે કેમ આપશો?
ઘણી વખત એવું બનશે કે તમને લખાયેલી ત્રિપુટીમાંથી ન હોય અને બીજું જ હોય, તો એ કેમ યાદ રાખો? તો આમ કરવું પડે, બે નાની બાજુના વર્ગનો સરવાળો બીજી બાજુના વર્ગ જેટલો થઈ જાય તો તે કાટકોણ ત્રિકોણ હોય કે હોય જ, એમ વાપરું છું. જ શબ્દ મૂકી દીધો, રાઈટ? તો આના પરથી એક નોંધ સરસ મજાની લઈએ આપણે હવે. તો નોંધ જોઈએ આપણે. તો નોંધ છે હવે ઈ બહુ સરસ છે. હવે નોંધ છે ને જે લખાવું છું તમને હવે ઈ સમજાવું છું તે આપણા કોર્સમાં નથી ક્યાંય, પણ સમજવા માટે બહુ અગત્યની છે. શું છે? તો કે ત્રિકોણ ABC માં ખૂણો B સૌથી મોટો ખૂણો છે એમ સમજવાનું છે. તો કે જે ત્રિકોણમાં સૌથી મોટો ખૂણો જે હોય તેની સામેની બાજુ સૌથી મોટી હોય. માની લો કે B ખૂણો ન લેતા અમે A ખૂણો કીધો હોત તો A ખૂણાની સામેની બાજુ સૌથી મોટી થાય. તો અહીંયા આપણે B ખૂણો સૌથી મોટો લીધો છે તો તેની સામેની બાજુ સૌથી મોટી થાય. આ આપણે નવમા ધોરણમાં શીખી ગયા છીએ કે જે ખૂણો મોટો તેની સામેની બાજુ મોટી હોય, જે ખૂણો નાનો તેની સામેની બાજુ નાની હોય. એનાથી ઊંધું સાચું છે કે જે બાજુ મોટી તેની સામેનો ખૂણો મોટો જ હોય અને જે બાજુ નાની તેની સામેનો ખૂણો નાનો હોય. તો તેને અનુરૂપ એક નોંધ અહીં લખી છે કે જો અહીંયા જે લખેલી છે નોંધ તે ખૂણા B અને ખૂણા AC બાજુના સ્વરૂપમાં લખેલી છે. C ખૂણો મોટો હોય તો આમાં ફેરફાર થઈ જાય, A ખૂણો મોટો હોય તો તે મુજબ ફેરફાર થાય. અત્યારે જે નોંધ લખાવું છું તે B ના સંદર્ભમાં છે. B ખૂણો સૌથી મોટો અને AC બાજુ સૌથી મોટી છે તેના સંદર્ભમાં છે. ચલો તો એના માટે લઈએ કે પેલું લખેલું છે મેં AB² BC² AC². સૌથી મોટી બાજુ કઈ થાય તો કે AC. હે કે એમાં બે નાની બાજુના વર્ગનો સરવાળો ત્રીજી જે મોટી બાજુ છે તેના વર્ગ જેટલો થયો. તો કે પાયથાગોરસના પ્રતિપ્રમેય મુજબ શું લખી શકાય? તો કે ખૂણો B કેવો કહેવાય? તો કે કાટકોણ કહેવાય. એટલે કે ઈ શું હશે? તો કે કાટખૂણો હશે. શું કહેવાય તે? કાટખૂણો. એટલે તે ત્રિકોણ કેવો હશે? તો કે કાટકોણ ત્રિકોણ જ હોય. ક્યારે? જ્યારે આ શરતનું પાલન થતું હોય. આના દાખલા શીખી ગયા આપણે. બીજું છે AB વર્ગ BC વર્ગ. બે નાની બાજુ છે. આ કોના સંદર્ભમાં? AC ના સંદર્ભમાં. AB વર્ગ BC વર્ગ ગ્રેટર ધેન AC વર્ગ. બે નાની બાજુના વર્ગનો સરવાળો મોટી બાજુ કરતાંય મોટો છે. એનો અર્થ કે B ખૂણો કેવો હશે? હંમેશા 90 અંશ કરતા નાનો. હંમેશા શબ્દ વાપરું છું જ્યારે આ શરતનું પાલન થયું હોય કે AB વર્ગ બે નાની બાજુના વર્ગ મોટી બાજુના વર્ગ કરતાંય મોટો છે, ત્યારે તે મોટો ખૂણો કેવો હોય? 90 અંશ કરતા નાનો. સૌથી મોટો ખૂણો 90 અંશ કરતા નાનો હોય તો એ શું હશે? લઘુકોણ. કેવો હશે? લઘુકોણ. લઘુકોણ ત્રિકોણ જોઈએ હંમેશા. જેમ આના માટે કાટકોણ ત્રિકોણ હોય ત્યાં હંમેશા કેવો હોય? લઘુકોણ ત્રિકોણ. કેમ? તો કે સૌથી મોટો ખૂણો 90 અંશ કરતા નાનો કીધો. અહીંયા B કેવો લીધો છે આપણે? સૌથી મોટો ખૂણો ને, અને એના માટે આ સાચું થયું છે. તો એવી રીતના AB વર્ગ BC વર્ગ લેસ ધેન AC વર્ગ લખેલું છે. બે નાની બાજુના વર્ગનો સરવાળો મોટી બાજુના વર્ગ કરતાંય નાનો છે. નાનો છે કીધું છે. AB વર્ગ BC વર્ગ લેસ ધેન AC વર્ગ. તો B ખૂણો હંમેશા 90 કરતા મોટો મળે. મોટો મળે એટલે કેવો હોય? કે ગુરુકોણ હોય. કેવો થશે? આ ગુરુકોણ. તો આ શરતનું પાલન થતું હોય ત્યારે ગુરુકોણ ત્રિકોણ હોય. પણ એ મિત્રો આપણે બે કોર્સમાં નથી આ. પણ તમારી જાણકારી માટે આ તમને સરસ મજાની નોંધ લખેલી છે. કારણ કે એક વખત બોર્ડમાં પૂછાયેલું છે આ વસ્તુ. બાય ચાન્સ આપણા વિદ્યાર્થીને આવડી ગયું. કારણ કે લખાયેલું હતું ને એટલે આવડી ગયું. તો ખબર હોય કંઈક જાણેલું હોય, ક્યાંક ભટકાણું હોય ને તો ખબર પડે કે આવું કંઈક છે. કંઈ ખબર જ ન હોય તો કેમ લખો? પછી એકની બોડી કરવી પડે આપણે. હવે પેપર કરી ગઈ છે એટલે એકની બોડી ન થાય. જે હોય પરફેક્શન સાથે લખવું પડે. તો અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો કે B ખૂણા માટે લખેલું છે. B ના સંદર્ભમાં અને AC ના સંદર્ભમાં છે. તમે આની જગ્યાએ ફેરફાર કરી શકો છો. જે ખૂણો મોટો હોય તેના સંદર્ભમાં વાત છે. અને જે ખૂણો મોટો હોય એ જ ત્રિકોણનો પ્રકાર થયો. જો કે B ખૂણો 90 અંશ કહો તો કાટખૂણો થઈ ગયો. B
બી ખૂણો જે સૌથી મોટો છે 90 અંશ કરતા નાનો કહો તો લઘુ કોણ જ હોય એટલે સૌથી મોટો ખૂણો 90 અંશ કરતા નાનો છે તો બાકીના બે તો નાના જ હોય ને અને સૌથી મોટો ખૂણો 90 અંશ કરતા મોટો એટલે ગુરુકોણ તો ગુરુકોણ બાકીના બે ખૂણા લઘુ કોણ જ હોવાના રાઈટ આ સમજાય કે બધાને એ નોંધ સરસ મજાને લખી લેજો બે સ્ક્રીનશોટ એનો ભાગ લેજો તમને ખ્યાલ આવે થોડો ઘણો ચલો આગળ લઈએ આપણે તો આપણે આગળ હવે દાખલા નંબર 6 લઈએ છીએ સાબિતીના દાખલા છે બાકી આ અત્યારે દાખલા નંબર 6 જેની રકમ છે સમબાજુ ત્રિકોણ ABC ની બાજુ 2A છે આ માપ આપેલું છે આવા સ્વરૂપમાં આપેલું છે 2A સ્વરૂપમાં સમબાજુ ત્રિકોણની બાજુનું માપ આપેલું છે 2A તો દરેક વેધનું માપ શોધો હવે મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે સમબાજુ ત્રિકોણ હોય એટલે દરેક વેધના માપ સરખા જ હોય કોઈ પણ એક વેધ શોધો બાકી બધા વેધ સરખા એટલે આપણે એક વેધનું માપ શોધવાનું છે અને એના માટે આપેલું છે બાજુનું માપ ખાલી બાજુનું માપ છે કેટલું તો કે 2A વધારે કાઈ નથી તો કેમ શોધવાનું તો એના માટે આપણે સૌપ્રથમ એની આકૃતિ જોશું કે સમબાજુ ત્રિકોણ છે દોરતા આવડે બધાને સમબાજુ કેમ દોરાય બધી બાજુ સરખી હોવી જોઈએ તો આને આપણે સમબાજુ ત્રિકોણ કહીએ જેમાં બધી બાજુના માપ સરખા છે આ A અને કહીએ B અને કહીએ C બધાના માપ કેવા છે તો કે 2A જેટલા છે ઓકે આ માપ કેટલું તો કે 2A આ માપ કેટલું થશે 2A જેટલું અને આ માપ પણ 2A જેટલું છે હવે તો કે વેધ દોરવાનું છે માન લો કે આ વેધ દોરી આપણે એ બિંદુમાંથી BC પર વેધ દોરીએ છીએ વેધ એટલે ખબર છે ને 90 અંશનો ખૂણો બનાવ્યો અહીંયા ધારો કે D બિંદુ લઈએ જે વેધ બનાવે છે જેને આપણે વેધ કહીએ AD વેધ છે આનું માપ શોધવું છે AD નું માપ કેટલું થાય તો કેમ શોધવું આ પ્રશ્ન થાય છે આપણે પાયથાગોરસ પ્રમાણે શોધી શકીએ પણ પ્રમેય પ્રમાણે આનું માપ ક્યાં નથી BD માપ નથી ખબર CD માપ નથી ખબર માત્ર એક જ બાજુ ખબર છે એનાથી ચાલે નહીં તો કેમ કરવાનું તો એના માટે પહેલા આપણે થોડી ગણતરી અલગથી કરવી પડશે જે ગણતરી અહીંયા શીખવાડું છું કે અહીં ત્રિકોણ ABC માં AB બરાબર BC બરાબર CA બરાબર કેટલું છે તો કે 2A આપેલું છે ત્રણેયના માપ સરખા છે સમબાજુ છે ધારો કે AD લંબ BC છે એનો કોઈ તો લખાય કે D belongs to BC D બિંદુ છે એ ક્યાં આવેલું છે તો કે BC પર આવેલું છે AD વેધ થઈ ગયો કોના પરનો તો કે પાયા BC પરનો વેધ થયો હવે શું કરવાનું છે તો કે પહેલા આપણે BD અને CD શોધવું છે કેમ મળે એ શોધવા માટે તમારે પહેલો આ ત્રિકોણ જો રેખાંકિત કરું છું એ ભાગ અને બીજો આ બાજુનો ત્રિકોણ બંને ત્રિકોણને તમારે કેવા બતાવો તો કે સમરૂપ બતાવવા પડશે સમરૂપ અથવા એકરૂપ જે લાગુ પડે તે જોઈએ શું લાગુ પડશે એના માટે તો અહીંયા લઈએ છીએ કે ત્રિકોણ ABD તથા ત્રિકોણ ACD માં આ બે ત્રિકોણમાં શું થશે તો કે ખૂણો B બરાબર ખૂણો C થાય આ બંને ખૂણા કેવા હોય તો કે સરખા જ હોય સમબાજુ ત્રિકોણ છે તો
તો સમબાજુ ત્રિકોણના બધાય ખૂણા 60 60 ના થાય તો આ ખૂણો 60 નો આ 60 નો આ પણ 60 નો થાય પણ એવું અત્યારે કઈ કામ નથી બરાબર કે નહીં ઓકે આ ખૂણો કેટલાનો છે 90 અંશનો છે કે નથી આમ ન લેવું હોય તો તમે બીજી રીતે પણ લઈ શકો છો કઈ રીતે જોજો આ વસ્તુ તમારે ન લેવું બીજી પણ થઈ શકે કે અહીંયા ધ્યાન આપો કે ખૂણો ADB બરાબર ખૂણો ADC છે કેમ તો કે બંને કાટખૂણા છે બંને કેવા છે તો કે કાટખૂણા AB અને AC ના માપ કેવા છે તો કે સરખા AB બરાબર AC જે કોણ છે અને AD બરાબર AD લખાય તો કે સામાન્ય બાજુ અથવા એક જ બાજુ પર લખી શકો તો કાટખૂણો કોણ અને બાજુ મુજબ બે ત્રિકોણો કેવા થાય એકરૂપ થાય તો તેથી ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD છે કોને આધાર પર કે કાકબા શરત મુજબ કાકબા શરત મુજબ ABD અને ACD કેવા થશે તો કે એકરૂપ થઈ ગયા હવે એકરૂપ કરવાનું કારણ શું તો કે આપણે જે આગળ કામ કરે છે ને એ હવે છે ત્રિકોણ એકરૂપ થઈ ગયા એકરૂપ થયા છે તો અનુરૂપ બાજુઓ શેમાં હોય સમાન હોય એકરૂપ હોય તો અનુરૂપ બાજુમાં આપણે કોનું કામ છે તો કે BD બરાબર શું થાય તો કે CD થાય આ કામ છે મિત્રો આપણે ખાસ BD બરાબર CD છે એનો અર્થ કે આ બે બાજુ સરખી થઈ ને હવે સરખી થઈને અર્થ કે D બિંદુ શું થઈ ગયું મધ્ય બિંદુ અને મધ્ય બિંદુ થઈ ગયું તો AD શું થઈ મધ્યગા સમબાજુ ત્રિકોણમાં વેધ શું થઈ ગયું મધ્યગા થઈ ગયું મધ્યગા એટલે ખબર છે ને યાદ આવી વ્યાખ્યા કઈ ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એટલે મધ્યગા થાય તો આ બે સરખાઈ દીધા કયા કયા તો કે BD ને CD તો D બિંદુ મધ્ય બિંદુ થઈ ગયું તો AD રેખાખંડ મધ્યગા થઈ ગઈ ખાસ સમબાજુ ત્રિકોણમાં વેધ અને મધ્યગા બે કેવા હોય એક જ હોય બે અલગ અલગ ન હોય બે સરખા હોય સરખા એક જ રેખાખંડને તમે વેધે કહી શકો અને મધ્યગા પણ કહી શકો છો આના પરથી સાબિત થઈ ગયું હવે BD બરાબર CD છે અને BC નું માપ કેટલું છે તો કે તેથી BD બરાબર CD બરાબર શું થાય તો કે BC છેદમાં 2 એટલે કે 2a છેદમાં 2 તો કેટલું મળ્યું આપણને a માપ મળ્યું એનો અર્થ કે આ માપ a થયું અને આ માપ પણ a મળ્યું આપણને બંને માપ a મળ્યા તો હવે તમે ઉપયોગમાં લઈ શકો પાયથાગોરસ તમે જોવો મિત્રો છે આ ત્રિકોણ લ્યો અથવા આ ત્રિકોણ લ્યો બે બાજુ ખબર છે ત્રીજી બાજુ મળી જાય છે બે બાજુ ખબર છે ત્રીજી બાજુ તમે આરામથી શોધી શકો છો તો હવે લખાય કે ત્રિકોણ ADB માં ખૂણો D બરાબર 90 અંશ છે તો પાયથાગોરસ પ્રમેય મુજબ શું આવશે તો કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો અથવા તો બે બાજુનો વર્ગ કઈ બે બાજુ તો કે AD વર્ગ વત્તા BD વર્ગ બરાબર AB વર્ગ કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય છે આ પણ પાયથાગોરસ જ છે તો AD વર્ગ વત્તા BD વર્ગ બરાબર શું આવશે તો કે AB વર્ગ AD તો કે તો શોધવાનું છે ભેદ છે BD મળી ગયું છે કેટલું તો કે a એનો સ્ક્વેર બરાબર AB 2a એનો સ્ક્વેર મળી ગયું તો તેથી AD સ્ક્વેર બરાબર આનો વર્ગ થાય 4a વર્ગ ઓછા a વર્ગ 4a વર્ગ ઓછા a વર્ગ થયું કેટલા થાય બાદબાકી કરો તો
તો કે ab² બરાબર થાય 3a². હવે તો કે બંને બાજુ વર્ગમૂળ લઈ લો, સ્ક્વેર દૂર કરીએ. 3 નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળ 3, a² નું વર્ગમૂળ નીકળે એટલે a મળે છે. તો આ મળ્યો આપણને ભેદનું માપ AD. કેટલું છે મિત્રો? વર્ગમૂળ 3a. કેવી રીતના? તો કે વર્ગમૂળ લેતા માપ મળી ગયું. તો આમ શું લખાય? તો કે દરેક ભેદની લંબાઈ કેટલી હશે? વર્ગમૂળમાં 3a હોય. આ જવાબ છે આપણા માટે ખાસ. કેટલો? વર્ગમૂળ 3a. ખ્યાલ આવી ગયો? આ આખો પ્રશ્ન છે 2 માર્કમાં કે 3 માર્કમાં આવી શકે. આમ તો જનરલી 2 માર્કમાં આવે, આમાંથી 2 ને 4 જ છે. તો 2 માર્કમાં પૂછે તો આખી સાબિતી તમારે દર્શાવવી પડે. આ પ્રમાણે પહેલા એને 2 ત્રિકોણો લઈ અને આ 2 માપ સરખા છે એ સાબિત કરવું પડે. આના કરતા અડધું છે એ ચકાસવું પડે. આ મધ્યગા થાય. એના પરથી તમે બે બાજુનો માપ લઈ શકો છો અને પછી પાયથાગોરસ પ્રમેય મુજબ લખી શકાય છે. તો આ છે એ ખાસ યાદ રાખવાનું છે. પણ એક વસ્તુ વધારાની લઈ આપણે એક નોંધ સરસ મજાની પણ આમાં લખી લઈએ. બહુ અગત્યની છે. આપણે પણ શેના માટે છે ખાલી લખી દઉં છું કે સમબાજુ ત્રિકોણ માટે જ છે. કોઈ પણ સમબાજુ ત્રિકોણ લ્યો તેના માટે લાગુ પડી શકે છે. શું છે? પહેલો પોઈન્ટ છે મધ્યગા બરાબર ભેદ થાય. તો હમણાં મેં તમને કીધું કે મધ્યગા અને ભેદ બે એક જ છે આમાં, બરાબર? ત્યારબાદ ભેદનું માપ જોતું હોય તો આ સૂત્ર લઈ શકો, વર્ગમૂળ 3/2 ગુણ્યા બાજુનું માપ. MCQ માં ઉપયોગી થાય. ભેદ બરાબર શું? તો કે વર્ગમૂળ 3/2 ગુણ્યા બાજુ 9મા ધોરણમાં આવી ગયું છે. ક્યાં યાદ કરજો. ભેદ બરાબર કેટલો થાય? તો વર્ગમૂળ 3/2 ગુણ્યા બાજુ. હવે એના પરથી બાજુનું માપ જોતું હોય તો એ મળે. કેવી રીતે મળે? તો કે આ બે અંશમાં જાય, વર્ગમૂળ 3 છેદમાં જાય, એટલે કે 2/3 ગુણ્યા ભેદ. હા, મધ્યગા જોતી તો મધ્યગા આવે બરાબર પરથી. આ જ વસ્તુ ભેદની જગ્યાએ શું લખાય? મધ્યગા. અને ક્ષેત્રફળ જોતું હોય તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈએ છે. ચાલો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ભેદ, હે ને? તો એનું સૂત્ર છે વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો સ્ક્વેર. હા, આ ધ્યાન રાખજો ખાસ. માત્ર સમબાજુ ત્રિકોણ માટે છે. ગમે તે ત્રિકોણ માટે ઉપયોગમાં ન લેતા. જે સમબાજુ ત્રિકોણ છે એના જ માટે આ 4 પોઈન્ટ તમને લખાવું છું કે મધ્યગા અને ભેદ બે એક જ હોય. ભેદનું માપ કેમ મળે? તો કે વર્ગમૂળ 3/2 ગુણ્યા બાજુ. બાજુનું માપ જોતું હોય તો 2/વર્ગમૂળ 3 ગુણ્યા ભેદ. અને ક્ષેત્રફળ જોતું હોય તો વર્ગમૂળ 3/4 ગુણ્યા બાજુનો વર્ગ. બરાબર? ચલો સમજાઈ ગયું બધાને? ત્યાં સરસ મજાનો તમે સ્ક્રીનશોટ પાડી લ્યો એટલે તમને લખવાની બહુ મજા આવે. સમજાઈ ગયું છે બધાને દાખલો આ વ્યવસ્થિત રીતના? સમજાઈ ગયું? તો હવે આપણે નવા વિડિયો સાથે ફરી પાછા નવા વિડિયોમાં મળશું, નવા પોઈન્ટ સાથે મળશું, નવા દાખલાઓ સાથે મળશું. પણ આ તમારે યાદ રાખવાનું છે, બધું નોટમાં સરસ મજાનું લખી લેવાનું છે અને ખાલી લખવાનું નથી, સમજણ સાથે લખવાનું છે. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.